નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લક્ષ્મીપુરામાં આવેલા રળિયાદબાનગર ઓક્સિજનના બોટલ ફાટવાથી એકનું મોત અને એક ઘાયલની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, જેની સમગ્ર હકીકત એવી છે કે લક્ષ્મીપુરા વિસ્તારમાં રળિયાદબાનગરમાં આવેલા શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં 46 નંબરના મકાનમાં ફેબ્રિકેશનનું કામ ધાબા પર ચાલી રહ્યું હોવાના 39 વર્ષીય મુકેશ ગીરી કામ અર્થે ધાબા પર ગયા હતા, જેને લઈને સેવાસીમાં આવેલા ધ કન્ટેનર પાર્કમાં સોડા શોપમાંથી આ ઓક્સિજનનું બોટલ ફાટતા ઉડીને 800 મીટર જેટલું દૂર આ વ્યક્તિને વાગ્યું હતું, જેને લઈને મુકેશ ગીરીનું ઇલાજ દરમિયાન મોત થયું હતું અને બીજા વ્યક્તિનું ઇલાજ હાલ ચાલી રહ્યો છે। જે બાબતે ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના હેડે માહિતી આપતા કહ્યું હતું તે સાંભળો। આજ રોજ બપોરે 4 વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી ઇન્ક્વેસ્ટ સાથે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે લાવેલ હતા, જેનું પોસ્ટમોર્ટમ થોડા સમય પહેલાં પૂર્ણ થયેલ હતું। પેનલ ડૉક્ટરથી અમે પીએમ કરાવેલ છે અને હાલ એમના રિલેટિવ વગેરે કંઈક બહારગામ થી આવતા હોવાથી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે વિનંતી કરેલ છે અને અમે એ પ્રક્રિયા પણ કરી રહ્યા છે। સર, શું બનાવ હતો? સમગ્ર બનાવ તપાસનો વિષય છે, જેથી કરીને આપ તપાસ કરતા અધિકારીનો સંપર્ક કરીને વધુ માહિતી લઈ શકશો। સર, તમે પોસ્ટમોર્ટમ કર્યું છે, ખાસ કરીને કયા મુદ્દાઓ ખાસ કરીને બહાર આવ્યા છે? કઈ રીતે બનાવ બન્યો હશે? પોસ્ટમોર્ટમ એક એ તપાસનો વિષય હોય છે। પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ કઈ રીતે થયું છે અને જે પ્રમાણે ઇન્સિડન્ટ્સ છે એ પ્રમાણે ઇન્જરી મળે છે કે નહીં એના આધારે અમે કરતા હોઈએ છીએ। બાકીની વિગત અમે તપાસ કરતા અધિકારીને જ આપી શકીએ છીએ। ધન્યવાદ।